રોલ આપનો પરિચય. નમસ્કાર, હું દીપાબેન બામણિયા, કોળી સેના પ્રમુખ, ગીર સોમનાથ જિલ્લા તથા જૂનાગઢ જિલ્લા. બેન, ખાસ વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં તેમજ જૂનાગઢ જિલ્લામાં મહિલા સંચાલિત એક જ ગરબી છે જ્યાં મહિલાઓ સુરક્ષિત રીતે ગરબે ઘૂમે છે અને જે પોતાએ ગરબે ઘૂમી અને સેલ્ફી પોઈન્ટ ઉપર સેલ્ફીઓ પાડી શકે છે. આ નવો યુગ છે, શું કહેશો આપ? આજના યુગમાં જો કે સ્ત્રીઓ ખૂબ આગળ વધી ગઈ છે અને બહેનોને ખૂબ આગળ વધવું પણ જોઈએ. અને આ ગરબીની જ્યારે આપણે વાત કરીએ ત્યારે મારા સસરા સ્વર્ગસ્થ છગનભાઈ બામણિયા એમણે આ ગરબીની સ્થાપના કરી હતી. આશરે 30 વર્ષથી આ ગરબી થાય છે અને એમના સાથે સાથે અશ્વિન બામણિયાએ પણ એમને આ ગરબીની સ્થાપના કરી હતી. સાથે એમના પાછળ અમે આ કાર્ય અવિરત ચાલુ રાખ્યું છે અને આજે 30 વર્ષ થયા. અમે આખા જિલ્લામાં એકમાત્ર બહેનોની આ એક જ ગરબી એવી છે કે જે મહિલા સંચાલિત છે. અમે અને અમારી આખી ટીમ એસી ગ્રુપ આખું આ આયોજન કરીએ છીએ અને બહેનો સંચાલિત આ ગરબી. કેટલા વાગ્યાથી અને કેટલા વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલતો હોય છે? 10 વાગ્યાથી આ ગરબીની આપણે શરૂઆત કરીએ છીએ, આરતી કરીએ છીએ અને પછી જે રીતે અમે લોકો બહેનોના સિલેક્શન રાઉન્ડ કરીએ છીએ, ઇનામ વિતરણ કરીએ છીએ, એવી રીતે ઘણી વખત સુધી આ ચાલતી હોય છે. આજનો શું સંદેશ બહેનો માટે શું છે? સંદેશો તો બહેનો માટે એટલું જ કહેવા માંગીશ કે જો એક મહિલા તરીકે હું એકલી નહીં પણ મારી આખી ટીમ બહેનો ઘર મૂકીને પણ આ કાર્ય કરી શકતી હોય તો બધી બહેનો સક્ષમ છે અને બધી બહેનોને હર હંમેશા આવી રીતે કંઈક આગળ વધીને કંઈક કાર્ય કરવું જોઈએ. જી આભાર. રોલ બેન, આપનો પરિચય. મારું નામ સોલંકી જયશ્રી છે અને હું અહીંયા દરરોજ રમવા આવું છું. હું જ્યારે નાની હતી ત્યારથી અહીંયા હું રમવા આવું છું. છેલ્લા 14-15 વર્ષથી અહીંયા રમું છું. બેન, મહિલાઓની સુરક્ષાની વાત કરવામાં આવે તો અહીંયા કેવી સુરક્ષા છે? અહીંયા ઘણી સુરક્ષાઓ છે અમારી, અમને કોઈ જાતનો ભય પણ નથી અને કદાચ રાતે પૂરી ગરબી થાય અમે અહીંયાથી જઈએ તો પણ અમને કંઈ ભય રહેતો નથી. બેન, કેટલા વર્ષોથી આપ રમવા આવો છો? હું અહીંયા છેલ્લા 11-12 વર્ષથી રમવા આવું છું. બેન, આ ગરબી છે તે કોના દ્વારા આયોજિત કરવામાં આવી છે અને કોણ સંચાલન કરે છે? આ ગરબીનું સંચાલન દીપાબેન કરે છે, જે એક આખા ગીર સોમનાથની મહિલા સંચાલિત ગરબી છે, જે એમને જોઈને પણ અમને પણ ઉત્સાહ વધે છે અને અહીંયા અમને મજા આવે છે. બેન, આપ ખેલૈયા તરીકે મહિલાઓ અને યુવતીઓને શું સંદેશ આપશો? હું એટલો જ સંદેશો આપું છું કે જેમ દીપાબેન એક નારી તરીકે એક નેતૃત્વ કરે છે એમ અમે પણ એમની સાથે આગળ વધીએ. જી આભાર.